બાપુ, સમજવા જેવા શબ્દો છે. અત્યારના લોકોને પોતાના કરતાં પારકા વધારે ગમે છે, પોતાના ભાઈ કરતાં બીજાના ભાઈની સાથે વધારે બને છે. આ આજકાલથી નથી, આ યુગો યુગથી ચાલ્યું આવે છે. રામા અવતારમાં રાવણ અપાર સંપત્તિનો માલિક હતો, સોનાની લંકાનો રાજા હતો. એણે સત્તાના મદમાં ને મદમાં પોતાના ભાઈ વિભીક્ષણનું અપમાન કર્યું અને દેશ નિકાલ આપ્યો હતો. રામ રાવણનું યુદ્ધ થયું. પરિણામ એ આવ્યું, રાવણ સહિત સમસ્ત રાક્ષસોનો સંહાર થયો અને લંકાની ગાદી વિભીક્ષણને મળી. કૃષ્ણ અવતારમાં હસ્તિનાપુરના સાચા વારસદાર પાંડવો હતા, પરંતુ કૌરવોએ છળકપટ કરી પાંડવો પાસેથી રાજ્ય પડાવી લીધું અને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે અમે પાંડવોને સોયની અણી ઊભી રહે એટલી પણ જગ્યા આપવા તૈયાર નથી. અને પરિણામે મહાભારતનું યુદ્ધ થયું. સમસ્ત કૌરવોનો સંહાર થયો અને પાંડવોનો વિજય થયો. અને એટલે જ કહેવું પડે છે કે આપણી પાસે ધન દોલત કે સંપત્તિ ભલે ના હોય, પણ આપણે પરિવાર સાથે, ભાઈઓ સાથે અને કુટુંબ સાથે બેસી અને જે ટાઢો ટુકડો ખાઈએ છે ને, અને એમાં જે સ્વાદ અને એમાં જે મીઠપ છે ને, એવી મીઠપ અને એવો સ્વાદ સ્વર્ગના 56 ભોગમાં પણ નથી. એટલે કહું છું કે ભાઈઓ, કુટુંબ અને પરિવાર સાથે જોડાયેલા રહેજો, ભાઈઓ, કુટુંબ અને પરિવાર સાથે સંપીને રહેજો. બાકી જો ભાઈઓમાંથી મુકાઈ ગયા ને, તો આ દુનિયામાંથી ચૂકાઈ ગયા. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.